जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गया वीडियो में આપણે જોયું કે કોઈ પણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં ક્યાં વિદ્યુત ક્ષેત્રમાં શું કરતો હોય મુક્ત પતન, તો એના માટે ટાઈમ કેટલો આવે, કોઈનો પણ ટાઈમ જોઈએ શું કરવું પડે dm, કેટલી વાર બે વાર, છેદમાં શું આવશે qe, શું લખાડી દઈએ વર્ગમૂળ, તો t બરાબર 2 dm છેદમાં qe, યાદ રાખવા માટે dm કરો, ટાઈમ લઈને શું કરો dm, ડાયરેક્ટ મેસેજ છેદમાં qe, मतलब કે તમારે આ સૂત્ર ડાયરેક્ટ યાદ કરીને કોઈનો 1.8 ગણ નાખો તો પણ ચાલશે, ઉદાહરણ 1.8 ગણ નાખો તો પણ ચાલશે. ઉપયોગ ક્યાં થાય કેસ 1 જે અંદર દાખલામાં છે, તમને એવું કહે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બરાબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના મુક્ત પતનના સમયની સરખામણી કરો, તો આ બંને માટે q સમાન, બંને માટે q કેવું છે સમાન, પરંતુ દળ અલગ છે, બંનેનું કેવું દળ અલગ છે. માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોનમાં કોનું દળ વધારે પ્રોટોનનું. અગર સૂત્ર જોઈએ તો t અને m, t અને m ની વાત કરીએ તો આપણી પાસે આવે છે t ચલે છે વર્ગમૂળમાં m, એટલે કે ટાઈમ એ દળના સમપ્રમાણમાં છે, એટલે કે વર્ગમૂળના સમપ્રમાણમાં છે, એટલે કે જેનું દળ વધારે એનું નીચે પડવામાં સમય વધારે લાગશે. અચંબિત થયા કે નહીં, જેનું દળ વધારે એને સમય પણ કેવો લાગશે વધારે લાગશે, એટલે કે ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ લેસ ધેન ટાઈમ ઓફ પ્રોટોન. આપણને એવું લાગે પ્રોટોન દળમાં વધુ છે જલ્દી પડી જશે, ના, પ્રોટોનને વધારે સમય લાગે કોના કરતા ઇલેક્ટ્રોન કરતા. કેસ 2 નવું લાવી દે આ લોકો મતલબ કોણ, અરે ગુજકેટ વાળા, અરે જેડબલી વાળા, અરે નીટ વાળા, કયા વાળા ગુજકેટ વાળા, જેડબલી વાળા, નીટ વાળા. શું કે મને તો આલ્ફા કણ માટે ગણવું છે અને પ્રોટોન માટે ગણવું છે, તો પ્રોટોનનું દળ અગર એમ માનો તો આલ્ફા ગણનું દળ કેટલું થાય 4m. અગર તમે પ્રોટોનનું દળ કેટલું માનશો, અરે પ્રોટોનનું દળ એમ માનો તો આલ્ફા ગણનું 4m. અગર પ્રોટોનનો વીજભાર e તો આલ્ફા ગણનો વીજભાર કેટલો 2e. તો આ થઈ ગયું દળ, આ થઈ ગયો વીજભાર. કરો કમ્પેરિઝન, હવે t ચલે છે, હવે શું લેવાનું m પણ લેવાનું અને q પણ, તો t ચલે છે √m ભાગ્યા q કરજો. આના ઉપરથી કેલ્ક્યુલેટ કરજો કે કોનું વધારે આવશે અને કોનું ઓછું. ચાલો કરી દઈએ, બરાબર, બંનેની કમ્પેરિઝન કરી દઈએ. ઉપર લખીએ t આલ્ફા, નીચે લખું t પ્રોટોન. ચાલો t આલ્ફા માટે અંડરરૂટમાં શું મૂકું બોલો, અંડરરૂટમાં શું મૂકું બોલો, m કેટલા મૂકું તો કે સર 4m, અને q કેટલા મૂકું 2e, અને પ્રોટોન માટે શું મૂકું બોલો, પ્રોટોન માટે શું મૂકી દઉં, પ્રોટોન માટે શું મૂકી દઉં તો કે m અને e. શું કટ થઈ જશે તો m e કટ 4/2, એટલે કે ટાઈમ ઓફ આલ્ફા છેદમાં ટાઈમ ઓફ પ્રોટોન બરાબર શું આવી ગયું √2. ક્યારે વિદ્યુત ક્ષેત્ર અને આ બંનેનું પતન સમાન થાય છે એવું આપેલું હોય તો. જય શ્રી કૃષ્ણ.